વચનામૃત પાન 377, પત્રાંગ 459, મુંબઈ 2/8/1949. એમાં આ પત્ર સૌભાગભાઈ ઉપર છે. કૃપાલદેવી આમાં લખ્યું, શ્રી કૃષ્ણાદિકની ક્રિયા ઉદાસીન જેવી હતી. જે જીવને સમ્યક્ત્વ ઉત્પન્ન થાય તેને સર્વ પ્રકારની સંસારની ક્રિયા તે સમય ન હોય એવો કંઈ નિયમ નથી. સંકિત થઈ ગયું એટલે બધો સંસાર છૂટીને જાણે દીક્ષા લઈ લેવી જોઈએ એવું કંઈ નથી. સમ્યક્ત્વ ઉત્પન્ન થવા પછી સંસારી ક્રિયા રસ રહિતપણે થવી સંભવે છે. ભલે સંસારમાં હોય સમ્યક દ્રષ્ટિ, પણ આપણી જેમ એમને આસક્તિ ન હોય, મોહ ન હોય, અને આસક્ત ભાવે બધી ક્રિયા થતી હોય. ઘણું કરી એવી કોઈ પણ ક્રિયા તે જીવની હોતી નથી સમ્યક દ્રષ્ટિની, કે જેથી પરમાર્થને વિશે ભ્રાંતિ થાય, આત્માને વિશે ભ્રાંતિ ન થાય સમ્યક દ્રષ્ટિને. અને જ્યાં સુધી પરમાર્થને વિશે ભ્રાંતિ થાય નહીં ત્યાં સુધી બીજી ક્રિયાથી સમ્યક્ત્વને બાદ થાય નહીં. આત્માની દ્રઢ શ્રદ્ધા છે તે જીવને બીજી ક્રિયાથી કોઈ બાદ નથી. આત્માનો સાક્ષાત અનુભવ છે. સર્પને આ જગતના લોકો પૂજે છે તે વાસ્તવિકપણે પૂજ્યબુદ્ધિથી પૂજતા નથી, પણ ભયથી પૂજે છે. દૃષ્ટાંતથી કૃપાલે સમજાવે. સર્પને લોકો પૂજે શા માટે? પૂજ્યબુદ્ધિ નથી, ભયથી કે આ મને કરડે નહીં એવા ભાવથી પૂજે છે. ભાવથી પૂજતા નથી. અને ઈષ્ટદેવને લોકો અત્યંત ભાવે પૂજે છે. પોતાના ઈષ્ટદેવ પરમાત્મા હોય તેને ખૂબ ભાવથી પૂજે છે. એમ સમ્યક દ્રષ્ટિ જીવ તે સંસારને ભજતો દેખાય છે. આપણને દેખાય કે આપણી જેમ પણ સંસારમાં જ છે. ભલે દેખાય, પણ તે પૂર્વે નિબંધન કરેલા એવા પ્રારબ્ધ કર્મથી દેખાય છે. પૂર્વે એવું પ્રારબ્ધ બાંધ્યું છે માટે જેમ તીર્થંકરોને ઘરમાં રહેવું પડે તેમ દેખાય. વાસ્તવિકપણે ભાવથી તે સંસારમાં તેનો પ્રતિબંધ ઘટે નહીં. વાસ્તવપણે સંસારમાં તેને કંઈ પણ આસક્તિ કે મોહ હોય નહીં. પૂર્વ કર્મના ઉદયરૂપ ભયથી ઘટે છે. જેટલે અંશે ભાવ પ્રતિબંધ ન હોય તેટલે અંશે જ સમ્યક દ્રષ્ટિપણું તે જીવને હોય છે. એટલે જેટલે અંશે ભાવ પ્રતિબંધ ન હોય, એટલે અંદરથી લગાવ ન હોય, તેટલે અંશે જ સમ્યક દ્રષ્ટિપણું તે જીવને હોય છે. સંસારમાં આસક્તિ છે તો તેટલા અંશે સમ્યક દ્રષ્ટિપણું નથી. અને આસક્તિ રહિતપણે વર્તે છે તો તેટલા અંશે સમ્યક દ્રષ્ટિપણું છે. અહીંયા સુધી આપણે કાલે વાંચી ગયા, એનું વિવેચન પણ વાંચેલું. હવે આગળ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ સમ્યક્ત્વ સિવા ગયા સંભવે નહીં. અનંતાનુબંધી, અનંત અનુબંધ થાય સંસારનો. જે કશાયથી અનંત સંસાર વધે, અનંત સંસાર અનંતકાળ સુધી ચાર ગતિમાં રઝળવું પડે એવા જે કશાય ભાવો તીવ્ર, તે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ સમ્યક્ત્વ સિવાય ગયા સંભવે નહીં. સમ્યક દર્શન ન થાય ત્યાં સુધી એ કશાય અનંતાનુબંધીનો સદભાવ છે. આપણે પણ છે, પણ તે અલ્પ પ્રમાણમાં પણ છે. કેટલા અંશે છે જ્ઞાની જાણે, પણ ભાંગો તે જ ગણાય. કેમ કે સત્પુરુષ પ્રત્યે જે દ્રષ્ટિ થવી, રાગ થવો, પ્રેમ થવો, ભક્તિ ઉગવી, એ એક કોડાકોડી સાગરોપમની અંદર જ્યાં સુધી જીવ ન આવે ત્યાં સુધી તો એને તે પ્રત્યે ભક્તિ ન જાગે. એટલે ઘણા અનંતાનુબંધી કશાય મંદ પડી ગયા હોય ત્યારે જ સત્પુરુષ પ્રત્યે દ્રષ્ટિ થાય છે.
એ 5 સમવય કારણ એ આપણને બ્રહ્મચારીજીએ પત્ર સુધામાં સમજાવેલા છે. 5 સમ્યક દ્રષ્ટિના લક્ષણો. પત્રાંક 200 ના, એ હા 5 સમય કારણ નહીં, પણ પેલું જોઈશું, ખ્યાલ નથી. એટલે લબ્ધિ 5 લબ્ધિ. પ્રાયોગિક લબ્ધિ નહીં, ક્ષોપશમ લબ્ધિ પહેલી, પછી પ્રાયોગિક લબ્ધિ, પછી દેશના લબ્ધિ, પછી પ્રાયોગિક લબ્ધિ અને પછી કરણ લબ્ધિ. એ 5 લબ્ધિ. લબ્ધિ એટલે પ્રાપ્તિ. એ આપણને પ્રાપ્ત થાય ત્યારે તે સમ્યક દર્શનને યોગ્ય થાય છે. પહેલી લબ્ધિ ક્ષોપશમ લબ્ધિ. આપણી બુદ્ધિ કંઈક તત્વ સમજવાની જિજ્ઞાસા ઉત્પન્ન થઈ હોય, યોગ્યતા આવી હોય, એવો ક્ષોપશમ આવ્યો હોય તો જ જ્ઞાનીના વચન એને સમજાય, તે ક્ષોપશમ લબ્ધિ. પછી બીજી ને દેશના ત્રીજી વિશુદ્ધિ લબ્ધિ. વિશુદ્ધિ લબ્ધિ એટલે ભાવ આવી રીતે તત્વ સમજતા સમજતા એટલે ક્ષોપશમ વધતા એના આત્માને કર્મો ખસતા વિશુદ્ધિ વિશેષ વધે ત્યારે તેને વિશુદ્ધિ લબ્ધિ પ્રાપ્ત થાય. સત્પુરુષના વચનોને સમજવાની યોગ્યતા આવે. તેથી આગળ જતાં એ વિશુદ્ધિથી કર્મ માર્ગ આપે, એ વિશેષ નિર્મળતા વધે. પછી દેશના લબ્ધિથી સત્પુરુષની આપેલી દેશના ઉપદેશ બોધ તે સમજવાની એને શક્તિ આવે, એના પ્રત્યે વિશેષ શ્રદ્ધા વધે, દ્રઢ. એ છે દેશના લબ્ધિ. પછી ચોથી કરણ લબ્ધિ. કરણ લબ્ધિના તો 3 ભેદ છે: યથા પ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ. યથા પ્રવૃત્તિકરણ તો સુધી તો હા એ એના પ્રત્યે દેશના લબ્ધિમાં એ જે કર્મ ખપાવતો અનંતાનુબંધી 70 કોડાકોડી સાગરોપમનો જે ઉત્કૃષ્ટ બંધ છે તે ઘટાડતો અથવા 40 કે 30 કે 20 હોય, 1 કોડાકોડી સાગરોપમની અંદર કર્મની સ્થિતિ આવી જાય. ખાલી એ 70 નહીં, 40 નહીં, 30 નહીં, 20 નહીં, 1 કોડાકોડી સાગરોપમની અંદર કર્મની સ્થિતિ આવે ત્યારે તે સમ્યક દર્શન પ્રાપ્ત કરવાની ભૂમિકાને પ્રાપ્ત થાય છે. તેમાં પાછા આ 3 કરણ છે. યથા પ્રવૃત્તિકરણ સુધી તો પાછો અનંતી વાર આવ્યો, 1 કોડાકોડી સાગરોપમ અનંતી વાર આવ્યો, પણ અપૂર્વ ભાવ આવતા નથી. પૂર્વે કોઈ દિવસ નહીં આવે એવા ભાવ આવે તો જ તે આગળ વધે છે. એ સત્પુરુષના બોધ બળે થાય. અને તેથી પણ અનિવૃત્તિકરણનો અર્થ છે કે પાછો જ્ઞાન પ્રાપ્તિ કર્યા વિના પાછો હટે જ નહીં, પાછી નિવૃત્તિ થાય જ નહીં એની. એટલે જ્ઞાન પ્રાપ્તિ કરે જ, એ અનિવૃત્તિકરણમાં આવે તો થાય. આટલો બધો પુરુષાર્થ જીવ કરે ત્યારે એ સમ્યક દર્શનને યોગ્ય થાય છે. એટલે આપણને આજે કૃપાલયનો માર્ગ મળ્યો, કંઈક અંશે શ્રદ્ધા થઈ, અહીંયા આવ્યા, આરાધવાની ભાવનાથી એમની આજ્ઞા ઉપાસવાની, તો 1 કોડાકોડી સાગરોપમની અંદર કર્મની સ્થિતિ આવી ગઈ તો જ અવાય, નહીં તો આવે નહીં. જોકે એવું અનંતવાર થયું છે, યથા પ્રવૃત્તિકરણ સુધી પણ અંતવાર આવ્યો, પણ આગળ વધતો નથી. આગળ વધવામાં નાની પુરુષનો શરણ જોઈએ, બળ જોઈએ, પાછળ પીઠ બળ.
બોધ બળ, એના બોધથી આગળ વધીને ક્યાં સુધી છેક કેવળ જ્ઞાન પામે ત્યાં સુધી જ્ઞાનીના બોધનું બળ જરૂરી છે. કેવડી થાય ત્યાં સુધી ભય છે, ક્યારે પડી જાય. એ કેવળના દશા નિર્ભય છે, પછી એને કોઈ ભય નથી. કેવલ્ય દશા થતા સુધી તો જ્ઞાનીઓ મૃત્યુને સમીપ જ રાખીને પ્રવર્તે છે. એમ સત્પુરુષનો બોધ જો બળ વધારીએ તો જે યથા પ્રવૃત્તિ ગણતી આગળ ચાલે, નહીં તો ત્યાંથી પાછો પડી જાય. એટલે અહીંયા કે છે અનંતાનબંધી ક્રોધ, માન, માયા અને લોભ સમ્યક સિવાય ગયા સંભવે નહીં. એટલે આપણે અંતાનબંધના ભાંગામાં ભલે ગણાઈએ, પણ એની માત્રા ઘણી અલ્પ હોય એમ લાગે છે. જોકે ના ન થાય ત્યાં સુધી તો કંઈ ઠેકાણું નહીં, પાછું બધી જાય. એના અનંતાનુમતિ પાછો એમાં વધારે કરી દે બેસે. પણ વર્તમાન સ્થિતિ આપણને કંઈક જ્ઞાનીની આજ્ઞા આરાધવાની રુચિ થઈ માટે આ કષાયો મંદ થયા છે. અનંતાનુમતિ ક્રોધ, માન, માયા અને લોભરૂપ સમ્યક સિવાય ગયા સંભવે નહીં એમ જે કહેવાય છે તે યથાર્થ છે. કે સાવ સાચી વાત છે, તે યથાર્થ છે. 471 પાન ઉપર કૃપાલય કષાય સંબંધી કહે છે, પત્રાંક 413 જણાવે, જે કષાય પરિણામથી, જે કષાયના ભાવોથી અનંત સંસારનો સંબંધ થાય તે કષાય પરિણામને જીન પ્રવચનમાં અનંતાનુબંધી સંજ્ઞા કહી છે. અનંતાનુબંધી નામનો અર્થ શું અનંતાનુબંધી? તો કે જે પરિણામથી, કષાયના ભાવોથી, જે કષાય પરિણામથી, જે ક્રોધ કે માન કે માયા કે લોભના ભાવોથી અનંત સંસાર વધે એવો કષાય ભાવ. જે કષાય પરિણામથી અનંત સંસારનો સંબંધ થાય, એટલે એટલું બંધ પડે, એટલું એને ભોગવવું પડે, તે કષાય પરિણામને જીન પ્રવચનમાં એટલે આગમમાં અનંતાનુબંધી સંજ્ઞા કહી છે. એનું અંતાનુબંધી નામ આપ્યું છે. કૃપાલે ફરી 343 પાનમાં પણ આની વાત કરે છે. પાનું 343. એમાં છેલ્લા પેરેગ્રાફમાં પાનું 343માં પત્રાંક 397 એમાં કહ્યું, નાની પુરુષની અવગણના બોલવી, નાની પુરુષથી વિપરીત કહેવું તથા તેવા પ્રકારના પ્રસંગમાં ઉજમાલ થવું, તેમની આસાધના કરવી એ જીવનું અનંત સંસાર વધવાનું કારણ છે એમ તીર્થંકર કહે છે. નાની પુરુષની અવજ્ઞા બોલવી તથા તેવા પ્રકારના પ્રસંગમાં ઉજમાલ થવું એ જીવનું અનંત સંસાર વધવાનું કારણ છે એમ તીર્થંકર કહે છે. અને તે પુરુષના ગુણગ્રામ કરવા, તે પ્રસંગમાં ઉજમાળ થવું, એથી વિપરીત તે પુરુષના ગુણગ્રામ કરવા, નાની પુરુષના તે પ્રસંગમાં ઉજમાળ થવું અને તેની આજ્ઞામાં સરળ પરિણામે પરમ ઉપયોગ દ્રષ્ટિએ વર્તવું એ અનંત સંસારને નાશ કરનારું તીર્થંકર કહે છે. અંતાનુબંધીને કેમ નાશ કરવા? તો કે જ્ઞાની પુરુષની ભક્તિ કરવી, એના ગુણગ્રામ કરવા અને તે પ્રસંગમાં ઉજમાળ થવું, ખૂબ ઉત્સાહપૂર્વક વર્તવું અને તેની આજ્ઞામાં, નાની જે આજ્ઞા આપી હોય તેમાં સરળ પરિણામે પરમ ઉપયોગ દ્રષ્ટિએ વર્તવું, પરમ ઉપયોગ રાખી અને એની આજ્ઞા પ્રમાણે વર્તવું એ અનંત સંસારનો નાશ કરનારું તીર્થંકર કહે છે. અને તે વાક્યો જીના આગમને વિશે છે. આવા વાક્યો જીનના આગમમાં પણ છે. એટલે જે કશાય પરિણામની અનંત સંસારનો સંબંધ થાય
તે કષાય પરિણામને જીન પ્રવચનમાં અનંતાનંદની સંજ્ઞા કહી છે. જે કષાયમાં તન્મયપણે અપ્રશસ્ત માઠા ભાવે તીવ્ર ઉપયોગી આત્માની પ્રવૃત્તિ છે, ત્યાં અનંતાનુબંધીનો સંભવ છે. જે કષાયમાં તન્મયપણે, તલ્લીનપણે, તદાકારપણે, અપ્રશસ્ત માઠા એટલે ખરાબ, અપ્રશસ્ત એટલે અશુભ ભાવે તીવ્ર ઉપયોગે તીવ્ર રૂપે આત્માની પ્રવૃત્તિ છે, ત્યાં અનંતાનુબંધીનો સંભવ છે. મુખ્ય કરીને અહીં કહ્યા છે તે સ્થાન કે તે કષાયનો વિશેષ સંભવ છે. અનંતાનુબંધી મુખ્ય કયા સ્થાને હોય તે કૃપાલ કે આ સ્થાનમાં વિશેષ અનંતાનુબંધી કષાયનો સંભવ છે. તે શું? તો કે સતદેવ, સતગુરુ અને સદ્ધર્મનો જે પ્રકારે દ્રોહ થાય, અવજ્ઞા થાય તથા વિમુખ ભાવ થાય એ આદિ પ્રવૃત્તિથી, તેમજ અસદ્દેવ, અસદ્ગુરુ તથા અસદ્ધર્મનો જે પ્રકારે આગ્રહ થાય તે સંબંધી કૃતકૃત્યતા માન્ય થાય એ આદિ પ્રવૃત્તિથી પ્રવર્તા અનંતાનુબંધી કષાય સંભવે છે. સાચા દેવ અરિહંત, સાચા ગુરુ નિર્ગ્રંથ અને સાચો ધર્મ અહિંસા પરમો ધર્મ એ ત્રણેય તત્વ છે. એનો જે પ્રકારે દ્રોહ થાય, દ્રોહ એટલે વિરોધ થાય અથવા અનિષ્ટ ચિંતન કરે, અવજ્ઞા કરે, એની આશાતના કરે તથા એનો વિમુખ ભાવ, વિમુખ વર્તે, એનાથી વિપરીત વર્તે, જ્ઞાની કે એનાથી ઉલટો વર્તે એ આદિ પ્રવૃત્તિથી, તેમજ અસદ્દેવ, મિથ્યા દેવોને દેવ માનવા અને મિથ્યા સહિત એટલે આત્મજ્ઞાન રહિત ગુરુને ગુરુ માનવા તથા જેમાં હિંસાનો અંશ પણ હોય તે ધર્મ ન હોય. જ્યાં દયા નથી ત્યાં ધર્મ નથી. એવો અસત ધર્મનો જે પ્રકારે પાછો આગ્રહ થાય, એ જ સત્ય છે એમ જે માને એ સંબંધી કૃતકૃત્યતા માન્ય થાય. એટલે મિથ્યા અસદ ગુરુ, અસદ દેવ ને અસદ ધર્મને આરાધીને પાછો એમાં કૃતકૃત્યા માને, એનું કરીને પાછો પોતે રાજી થાય કે હું કરું છું તે બરાબર છે, એ સંબંધી કૃતકૃત્યા માન્ય થાય એ આદિ પ્રવૃત્તિથી પ્રવર્તા અનંતાનુબંધી કષાય સંભવે છે. અથવા નાનીના વચનમાં સ્ત્રી પુત્રાદિ ભાવોને જે મર્યાદા પછી ઈચ્છતા નિર્ધ્વંસ પરિણામ કહ્યા છે તે પરિણામે પ્રવર્તતા પણ અનંતાનુબંધી હોવા યોગ્ય છે. સંક્ષેપમાં અનંતાનુબંધી કષાયની વ્યાખ્યા એ પ્રમાણે જણાય છે. અથવા ઉંમર થઈ ગઈ હોય, મોટી ઉંમરમાં પણ સ્ત્રી પુત્રાદિ ભાવોને ઈચ્છે તો એને નિર્ધ્વંસ પરિણામ કહ્યા છે. અને તે પરિણામે એવા ભાવમાં વર્તતા તેને અનંતાનુબંધી હોવા યોગ્ય છે. સંક્ષેપમાં અનંતાનુબંધી કથાની વ્યાખ્યા આ પ્રમાણે જણાય છે. એટલે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ સમ્યક તો સિવાય ગયા સમ્યક દર્શન થાય ત્યારે જ અનંતાનુબંધી જાય, અથવા અનંતાનુબંધી જાય ત્યારે જ આત્માનો અનુભવ થાય. એમ જે કહેવાય છે તે યથાર્થ છે. સંસારી પદાર્થોની વિશે જીવને તીવ્ર સ્નેહ વિના એવા ક્રોધમાન માયાને લોભ હોય નહીં. સંસારના બધા ભૌતિક પદાર્થો વિશે એને ગાઢ રાગ ન હોય તો એને એવા ક્રોધમાન માય હોય નહીં. એ કારણે તેને અનંત સંસારનો અનુભવ થાય, અનુબંધ થાય. એટલે સંસારના પદાર્થો પ્રત્યે એને જો તીવ્ર રાગ હોય તો એને અનંત સંસારનો અનુબંધ થાય. જે જીવને સંસારી પદાર્થો વિશે તીવ્ર સ્નેહ વર્તતો હોય તેને કોઈ પ્રસંગે પણ અનંતાનુબંધી ચતુષ્કમાંથી કોઈ પણ ઉદયાભાસ સંભવે છે. તીવ્ર સંસારમાં પ્રેમ હોય
તો કોઈ પણ પ્રસંગે ભલે ક્રોધ કે માન કે માયા કે લોભનો ઉદય એને થયા વિના રહે નહીં, કેમ કે અંદરમાં પડ્યું છે. નિમિત્ત આવે કે બહાર આવે, અને જ્યાં સુધી તીવ્ર સ્નેહ તે પદાર્થોમાં હોય ત્યાં સુધી અવશ્ય પરમાર્થ માર્ગવાળો જીવ તે ન હોય. પરમાર્થ માર્ગનું લક્ષણ એ છે કે અપરમાર્થને ભજતા જીવ બધા પ્રકારે કાયર થયા કરે. સુખે અથવા દુઃખમાં કાયરપણું કદાપી બીજા જીવોનું પણ સંભવે છે, પણ સંસાર સુખની પ્રાપ્તિમાં પણ કાયરપણું, તે સુખનું અણગંબાપણું, નીરસપણું પરમાર્થ માર્ગી પુરુષને હોય છે. કૃપાલદેવ શું કહે કે તીવ્ર ગાઢ રાગ સંસારના પદાર્થો પ્રત્યે હોય ત્યાં સુધી તો એ પરમાર્થ માર્ગી જીવ જ નથી, એને આત્મકલ્યાણની ઈચ્છા જ નથી. અને પરમાર્થ માર્ગનું લક્ષણ પણ આ જ છે કે જેમાં કોઈ આત્માર્થ ન હોય એવા કોઈ પણ કાર્યને ભજતા તેજી બધા પ્રકારે કાયર થયા કરે. એટલે સંસારમાં એને પ્રીતિ થાય નહીં. સુખે અથવા દુઃખે, દુઃખમાં કાયર તો કે બધા જ હોય છે, દુઃખ તો કોઈને ગમે નહીં, પણ ખરા આત્માર્થી જીવને તો સંસારનું સુખ પણ ન ગમે, તે ખરો આત્માર્થી છે. પણ સંસાર સુખની પ્રાપ્તિમાં પણ કાયરપણું, તે સુખનું અણગંબાપણું, નીરસપણું તે પરમાર્થ માર્ગી પુરુષને હોય છે. પરમાર્થ માર્ગી એટલે આત્માર્થી પુરુષને તે એવા લક્ષણો એના હોય છે કે એને વિષય ભોગે આળસુ ને શૂન્ય મન વ્યવહારમાં, પાંચના વિષયો ભોગવામાં આળસ આવે, અને આ વ્યવહારના કાર્ય કરવામાં તેને આળસ થાય, અને ભગવાનની ભક્તિ કરવામાં ઉલ્લાસ આવે. તે આત્માર્થીના લક્ષણ છે. એના વિવેચનમાં જણાવે છે કે અનંતાનુની ક્રોધ માન માયાલોભી ચાર જાય ત્યારે સમ્યક દર્શન થયું કેવા એવા સાચી છે. અનંત સંસાર વધારનાર અનંતાનુબંધી છે. અનંત સંસાર વધારનાર અનંતાનુબંધી છે. અનંત સંસાર અનંત કાળ સુધી સંસારમાં જ રહે. કસાયો ભયંકર છે. કૃપાલ કે પ્રભુશ્રી કહે કે એક એક કસાય તો એક એક ચક્રવર્તી જેવો છે. ચક્રવર્તીને જેમ જીતવો મુશ્કેલ, તેમાં કસાયોને જીતવા બહુ દુર્ધર છે, સહેલા નથી. પણ જે પુરુષાર્થ કરે તે જીતી શકે છે. નહીં જીતા એવા પણ નથી, પણ એ તરફ લક્ષ્ય હોય તો જ જીતાય. જેમ બ્રહ્મચારી કે શું કરવું કે માનો કે ક્રોધ આપણામાં છે જ, બધા જ કસાયો છે, તો કે આજે હું 2 કલાક સવારમાં 8 થી 10 સુધી ગમે તેવું નિમિત્ત આવે ક્રોધ નહીં કરું. ઉપયોગ રાખવો પડે. એમ કરતાં એમાં સફળતા મળે તો કે હવે 12 વાગ્યા સુધી નહીં કરું, તેમાં પણ સફળતા જેમ જેમ મળતી જાય તો પછી ફરી 2 કલાક આગળ વધે. એમ કરતાં કરતાં એને કસાયો પર જય મળતી થાય. બ્રહ્મચારીજીના રસોડે બ્રહ્મચારીજીની રસોઈ બનાવનાર એક રણછોડભાઈ હતા. એમને કસાયના ક્રોધના પછખાણ હતા. એમને ગમે એટલું બોલો. ભગતજી પ્રભુશ્રી સેવામાં હતા, પ્રકૃતિ ઘણી તેજ હતી, સીમડાના હતા. એ ગમે તેમ બોલી જાય તોય મૌન, કંઈ નહીં બોલે. એમ ધારે તો બધું થઈ શકે. એટલે એના કેટલા વિકલ્પો મટી ગયા, કેટલા બધા બીજા દ્વેષના ભાવો કે કોઈ પ્રત્યે થાય, બધું મટી ગયું, અને મહાન શક્તિઓ પ્રગટે છે. એટલે આવા કસાયોને જીતવાનો આ જ ઉપાય છે. ક્રોધ, માન અને એવા નિમિત્તથી પહેલાં તો દૂર રહેવું કે ભાઈ નિમિત્તાધીન મારી વૃત્તિ છે. ક્રોધનું નિમિત્ત દૂર ખસી જવું. માન મોટાઈ જ્યાં મળતી હોય તેથી પણ દૂર રહેવું. માયા કપટ કરવાના નિમિત્તો જ ઊભા ન કરવા. લોભ ઓછો હોય તો શા માટે માયા કરે? અને લોભ
કસાયને પણ વિચારીને ઘટાડે તો આ બધા પર જય મળી શકે છે. અને જેમ જેમ આ કસાયો જીતાય તેમ તેમ આત્માની ઉજ્જવળતા થાય છે અને સમ્યક દર્શન પ્રાપ્ત કરવાની એને યોગ્યતા આવે છે. એટલે અનંતાનુમતિ ક્રોધમાન માયાલોભ એ ચાર જાય ત્યારે સમ્યક દર્શન થયું કહેવા એવા સાચી છે. અનંત સંસાર વધારનાર અનંતાનુબંધી છે તે એને હોય નહીં, એટલે સમ્યક દ્રષ્ટિને હોય નહીં. જેને આત્માનો સાક્ષાત અનુભવ થયો તેને અનંતાનુબંધી કસાય હોય નહીં. એ કસાય એને સંસાર વધારે ગમતો હોય તો જ થાય. જેને સંસાર વધારે પ્રિય હોય તેને જ આ થાય. દુઃખ ગર્ભિત, મોહ ગર્ભિત કે અને જ્ઞાન ગર્ભિત એવા વૈરાગ્યના ત્રણ ભેદ છે. દુઃખને લઈને, મોહને લઈને વૈરાગ્ય થયો હોય તે તેના કારણો દૂર થતા ન રહે. માનો કે આપણે સંસારમાં દુઃખ છે, ખાવા પીવાનું મળતું નથી, એના કરતાં તો દીક્ષા લઈ લઈએ તો સારું, બધી રીતે આપણે કોઈ દુઃખ નહીં. એટલે સંસારમાં જે દુઃખ હતું તે દીક્ષા લેવાથી મટી ગયું, એટલે વૈરાગી પણ ગયો. દુઃખ ગર્ભિત વૈરાગી છે. અને મોહ ગર્ભિત વૈરાગી શું? તો કે પોતાના પુત્રે દીક્ષા લઈ લીધી હોય, બ્રહ્મચાર્ય કર્યો છે, તો કે હવે દીકરો તો ચાલ્યો ગયો, ચાલો ને આપણે ત્યાં જઈશું, એની સાથે રહેવાનું મળશે, ગામે ગામ ફરવાનું થશે, નવા નવા દેશ જોઈશું. પુત્રનો મોહ, ફરવાનો મોહ, એટલે આ મોહ ગર્ભિત વૈરાગ્ય થયો. એટલે એ પણ ત્યાં જાય એટલે એ પણ વૈરાગ્ય ધોવાઈ જાય. અને જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય છે તે સાચો વૈરાગ્ય છે. ખરેખર વસ્તુનું સ્વરૂપ સમજી સંસારમાં અનંત દુઃખ છે, એ દુઃખથી છૂટવા મારે જે પુરુષાર્થ કરીને જે કર્મ આ દુઃખનું કારણ છે એને ખપાવવા માટે જો નિવૃત્ત થવું, સંસારના આરંભ પરિગ્રહથીને માતા આત્મા માટે સદા પુરુષાર્થ કરી શકું એવું જે દીક્ષિત જીવન છે, એવો જો જ્ઞાન ગર્ભિત વૈરાગ હોય તો સાચો છે. પણ તે પણ દીક્ષા કોની પાસે લેવાય? જ્ઞાની પાસે. જ્ઞાની ન હોય તે દીક્ષા ફળીભૂત થતી નથી. અને કાં પોતાને આત્મજ્ઞાન થયું હોય, પોતે અજ્ઞાની હોય, પણ ગુરુ જ્ઞાની હોય ને એ કહે કે તું લઈ લે તો સફળતાને પામે, કેમ કે જ્ઞાની જાણે છે. પણ ગુરુ અજ્ઞાની અને પોતે અજ્ઞાની તો એ કોઈ કાળે દીક્ષા ફળીભૂત થાય નહીં. આવી દીક્ષાઓ તો આપણે અનંતવાર લીધી છે. આપણા માટે તો કૃપાળદેવ જેવા જ્ઞાની મળ્યા, પેલા દીક્ષા પ્રાપ્ત કરવા માટેની જે ભૂમિકા છે, સમ, સંવેદ, નિર્વેદ, આસ્થા, અનુકંપા, સમ્યક દર્શનના લક્ષણ છે કે દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય, એ મુમુક્ષુતા, માર્ગાનુસારી પુરુષોના જે જે લક્ષણો છે તે પહેલાં આપણે પ્રાપ્ત કરીએ પછી દીક્ષાની વાત છે. યોગ્યતા વિના કાર્યમાં સફળતા મળતી નથી. એટલે દુઃખ ગર્ભિત, મોહ ગર્ભિત અને જ્ઞાન ગર્ભિત એવા વૈરાગ્યના ત્રણ ભેદ છે. દુઃખને લઈને, મોહને લઈને વૈરાગ્ય થયો હોય તે તેના કારણો દૂર થતા ન રહે. અને જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય દિવસે દિવસે વધતો જાય છે, કેમ કે સમજીને એણે ત્યાગ કર્યો છે. દુઃખ પ્રત્યે દ્વેષ ભાવ હોય તેને દુઃખ ગર્ભિત વૈરાગ્ય છે. દુઃખ પ્રત્યે દ્વેષ હોય કે મને દુઃખ છે માટે દીક્ષા લઈ લઉં તો એ દુઃખ ગર્ભિત વૈરાગ્ય છે. આવો ત્યાગ ટકે નહીં. પણ એકવાર દીક્ષા લઈ લે પછી તો પાછો સંસારી થવું એને અઘરું થઈ પડે. એટલે ત્યાં પણ શું કરે? માત્ર સમય પસાર કરે. એટલે નિષ્કુલાનંદ શું કહે? નિષ્કુલાનંદ સંત થઈ ગયા. ત્યાગ નાટકે રે વૈરાગ્ય વિના
કરીએ કોટી ઉપાયજી. ત્યાગ નાટકે રે વૈરાગ્ય વિના કરીએ કોટી ઉપાયજી. અંતર ઊંડી ઈચ્છા ઘણી તે કેમ કરીને તજાયજી. ત્યાગ નાટકે રે વૈરાગ્ય વિના. અંદર તો ઊંડી ઈચ્છા પડી છે બધી, તે કેમ કરીને તજાય. સાચા આત્મનાની ગુરુ ન હોય તો એ પણ ન થાય. એટલે એવા જીવો ન ઘરના ન ઘાટના, ત્યાં જઈને ઉડતી આ દીક્ષા લઈને એમાં બધા દોષ લગાડે એટલે વધારે કર્મનો ભારે બંધ કરે. અંતર ઊંડી ઈચ્છા ઘણી તે કેમ કરીને તજાયજી. ઉપર વેશ અચ્છો બન્યો માહી મોહ ભરપુરજી. વણસ્યો રે વર્ણાશ્રમ થકી અંતે કરશે અનર્થજી. ત્યાગ નાટકે રે વૈરાગ્ય વિના. ઉપર તો વેશ સાધુનો મહાત્મા બની ગયા, ઉપર વેશ અચ્છો બન્યો ને માહી મોહ ભરપૂરજી. ઉપર વેશ અચ્છો બન્યો માહી મોહ ભરપૂરજી. શું બોલ્યો? હા, ઉપર વેશ અચ્છો બન્યો માહી મોહ ભરપૂરજી. વણસ્યો રે વર્ણાશ્રમ થકી. વર્ણાશ્રમ ગ્રસ્તાશ્રમ છોડ્યું, તયા મુનિ સંન્યાસાશ્રમ લીધું. વણસ્યો રે વર્ણાશ્રમ થકી પણ અંતે કરશે અનર્થી. ત્યાં પણ આવો મોહ ભરપૂર છે એટલે ત્યાં પણ મોહના નિમિત્તો શોધે. એટલે શું? એની દીક્ષા ઉડતી વિશેષ કર્મ બદામીને દુર્ગતિમાં લઈ જાય. એટલે સમ્યક દર્શન ન હોય ત્યાં સુધીની બધી જ ક્રિયા બધી ફોક છે. એટલે જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય હોય તે ટકી શકે. સમ્યક દર્શન હોય ત્યારે અનંતાનુબંધીની હાજરી ન હોય. અનંતાનુબંધી ગયા જ હોય છે. સંકિતની હાજરીમાં અનંતાનુબંધી હોય નહીં. મુખ્ય તો સમજણ કરવાની છે. સદગુરુના ઉપદેશ વણ સમજાય ન જીનરૂપ. સદગુરુના ઉપદેશ વણ સમજાય ન જીનરૂપ. તો સમજ્યા વિના ઉપકાર છો, સમજે જીન સ્વરૂપ. એટલે સત્પુરુષના ઉપદેશ વગર તો ભગવાન તીર્થંકરોનું સ્વરૂપ જ ના સમજાય. તો એનો ઉપકાર આપણને શું ખબર પડે? જે અનંત ઉપકાર તીર્થંકરોના આપણા પર છે. પણ સાચા આત્મજ્ઞાની પુરુષ જ એનો મહાત્મ્ય જાણે છે, તે સમજાવે અને પોતે સમજે તો જ એનો મહાત્મ્ય લાગે છે. સંકિત છે તે અનંતાનુબંધીનો નાશ કરનાર છે. સંકિત છે તે અનંતાનુબંધીનો નાશ કરનાર છે. સમ્યક દર્શન ના 3 પ્રકાર કૃપાલદેવે 751 પત્રમાં કહ્યા છે. આપણો લક્ષ્ય શું છે? સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનું. આ બધા ભક્તિ સત્સંગ સ્વાધ્યાય કરીને કરવાનું છે. શું? સતની શ્રદ્ધા, 6 પદની શ્રદ્ધા એ કેવી રીતે થાય તે 751 પત્રમાં કૃપાલય આપણને જણાવે છે. 541 પાનું છે. પત્ર એ લો. 570 પાનું છે. એમાં સૌભાગભાઈ પરા પત્ર છે. એમાં લખે છે, આત્મસિદ્ધિમાં કહેલા સંકિતના પ્રકારનો વિશેષાર્થ જાણવાની જિજ્ઞાસાનો કાગળ મળ્યો છે. આત્મસિદ્ધિમાં 3 પ્રકારના સંકિત ઉપદેશ્યા છે. પહેલું, આપ્ત પુરુષના વચનની પ્રતીતિરૂપ
આજ્ઞાની અપૂર્વ રુચિરૂપ સ્વચ્છંદ નિરોધપણે આત્મપુરુષની ભક્તિરૂપ એ પ્રથમ સંકિત કહ્યું છે. પહેલું સંકિત શું? તો કે આપ્ત પુરુષની ભક્તિરૂપ. આપ્ત પુરુષ કોને કહેવા? આપ્ત, જે પ્રાપ્ત પુરુષ છે તે જ આપ્ત છે. જેને આત્મા પ્રાપ્ત છે, પ્રગટ છે, તે જ મોક્ષ માર્ગમાં આપ્ત પુરુષ છે. મોક્ષ માર્ગમાં વિશ્વાસ કરવા લાયક કોણ? તો કે આપ્ત પુરુષ. બ્રહ્મચારીજીએ સ્વદોષ દર્શનમાં ગાથા લખી, આપ્ત પુરુષ ગુરુરાજ મુજ. હા, આપ્ત પુરુષ ગુરુરાજ મુજ દીનાનાથ દયાળ. હા, દિલ ખોલી કહું દોષ હું શરણાગત પ્રતિપાલ. એટલે પહેલા શું લખ્યું? આપ્ત પુરુષ મારા કોણ? ગુરુરાજ મુજ. મારા માટે તો મોક્ષ માર્ગમાં વિશ્વાસ કરવા લાયક એકમાત્ર પરમ કૃપાળુ પરમાત્મા, તે પરમ કૃપાળુ દેવ જ છે. આપ્ત પુરુષના વચનની પ્રતીતિરૂપ, એટલે પરમ કૃપાળુ દેવના વચનોની દ્રઢ શ્રદ્ધારૂપ. આપણને એના વચનો પર દ્રઢ શ્રદ્ધા આવે અને પછી આજ્ઞાની અપૂર્વ રુચિ થાય. એમની આજ્ઞા ઉઠાવવાની અપૂર્વ રુચિ એટલે તીવ્ર ઈચ્છા. સદા એની આજ્ઞા પ્રમાણે જ વર્તવાનો ભાવ હોય. અને સ્વચ્છંદ નિરોધપણે આપ્ત પુરુષની ભક્તિરૂપ, એટલે પોતાનું સ્વચ્છંદ મૂકી સત્પુરુષની ભક્તિ કરવારૂપ આ પ્રથમ સંકિત છે. એટલે જ્ઞાનીની આજ્ઞાએ જ ભક્તિ, એના વચનની શ્રદ્ધા, એની આજ્ઞાએ જ વર્તવાનો દ્રઢપણાને પ્રમાણે ભાવ, તે પહેલું સંકિત છે. એનું નામ છે વ્યવહાર સંકિત. પછી બીજું પરમાર્થની સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ, તે સંકિતનો બીજો પ્રકાર. પરમાર્થ એટલે આત્માની સ્પષ્ટ અનુભવ થાય આત્માનો, તે છે બીજું સંકિત. અને ત્રીજું નિર્વિકલ્પ પરમાર્થ અનુભવ, તે સંકિતનો ત્રીજો પ્રકાર છે. એટલે આગળ વર્ધમાન આ સંકિત થઈ ટાળે મિથ્યા ભાસ ઉદય થાય ચારનો વિતરાગ પદવાસ, એટલે જેનો દર્શન મોહ સંપૂર્ણ ગયો, સાહેબ સંકિત થયું, તેને હવે આત્મા સંબંધી સાવ નિર્વિકલ્પતા છે. આત્માને એને વિકલ્પ છે જ નહીં. હું આત્મા જ છું. કોઈ કાળે કૃપાલ કે એમને સપનામાં પણ એમ નહીં થાય કે હું આત્મા નથી, આત્મા જ છું. એવો દ્રઢ શ્રદ્ધાન જેને છે, તે સંકિતનો ત્રીજો પ્રકાર છે. બ્રહ્મચારીજીએ બોધામૃત, જૂના બોધામૃત ભાગમાં પહેલામાં પાન 256 ઉપર કહ્યું, એક પ્રત્યક્ષ પુરુષની પ્રતીતિરૂપ સંકિત કહ્યું છે. જેને આત્મા પ્રત્યક્ષ છે એવા આપણા માટે કૃપાલ દેવ, એમની પ્રતીતિ શ્રદ્ધા દ્રઢ, તેને પહેલું સંકિત કહ્યું છે. પહેલી પુરુષ પ્રતીતિ, એટલે કે પુરુષ સાચા છે, એ જે કહે છે તેમજ મોક્ષમાર્ગ છે, એવી દ્રઢ શ્રદ્ધા, તે પહેલું સંકિત છે. પછી એને અંશે અનુભવ થાય, તે બીજું સંકિત, ઉપશમ સંકિત. અંશે અનુભવ થયો આત્માનો. અને છેલ્લું નિર્વિકલ્પ દશા થાય, તે ત્રીજું સંકિત છે. ઉપશમ સંકિત એ તો માત્ર અંતર્મૂર્ત રહે. અંતર્મૂર્ત પછી કાં તો પાછો મિથ્યાત્વમાં આવી જાય અને કાં ક્ષોપસમ સંકિતમાં જતો રહે. જે 66 સાગરોપમ સુધી ટકે છે, એ બીજું સંકિત, એટલે આત્માનો અંશે અનુભવ. અને ત્રીજું ક્ષાયક સંકિત, નિર્વિકલ્પણું થાય, તે ત્રીજું સંકિત છે. પછી આત્મા સંબંધી એને કોઈ વિકલ્પ છે જ નહીં. હું દેહ છું એવું કોઈ કાળે સપને પણ નહીં થાય. એટલે એવું જે સમ્યક છે, આપણે શ્રદ્ધારૂપ સંકિત પણ આપણને થાય તો પણ વધારે 15 ભવે એનો મોક્ષ થાય છે. એટલે સદગુરુના ઉપદેશ પણ સમજાય ન જીનરૂપ સંકિત છે,
તે અનંતાનુબંધીને નાશ કરનાર છે. અનાદિકાળથી અનંતાનુબંધી અને મિથ્યાત્વ સાથે જ રહે છે. એટલે જ્યાં સુધી મિથ્યાત્વ છે ત્યાં સુધી અનંતાનુબંધી છે જ. એટલે કે સમકી થયું એટલે મિથ્યાત્વ ગયું કે અનંતાનુબંધીને ગઈ છૂટકો. અનાદિકાળથી અનંતાનુબંધી અને મિથ્યાત્વ સાથે જ રહે છે. કોઈક વખતે છૂટા પડે છે ત્યારે આત્માનો અંશે અનુભવ થાય છે. સંસારમાં તીવ્ર સ્નેહ હોય ત્યાં સુધી અનંતાનુબંધીમાંથી કોઈ પણ કશાય હોવો સંભવે છે. સંસાર પ્રત્યે આપણે તીવ્ર રાગ હોય તો અનંતાનુબંધીમાંથી કોઈ પણ કશાય, ક્રોધ હોય, માન હોય, માયા હોય, લોભ હોય, તેમાંથી કોઈ પણ એકાદ હોવો સંભવે છે. આ સત્પુરુષ સાચા છે, એથી મારું કલ્યાણ છે, એવા ભાવ હોય તો ત્યાં આગળ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ બહુ મંદ નહીં જેવા હોય છે. શું કહ્યું? જો આપણને આપણા ભાવ આપણને ખ્યાલ છે. આપણા ભાવ કોણ જાણે? આપણે જાણીએ કે ભગવાન જાણે. તો આપણને જો એવું લાગતું હોય કે આ સત્પુરુષ સાચા છે, કૃપાળુ દેવ એટલે 101% સાચા પુરુષ છે, એથી મારું કલ્યાણ છે જ, એ સિવાય મારું કલ્યાણ હોઈ ન શકે, એવું જો દ્રઢપણે એના અંતરમાં હોય, એવા ભાવ હોય તો ત્યાં આગળ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, બહુ મંદ નહીં જેવા હોય છે. આવી રીતે આપણું જો શ્રદ્ધાન હોય તો આપણે ભલે અનંતાનુબંધીના ભાંગામાં ગણાઈએ પણ એ કશાયો બહુ મંદ થઈ ગયા છે એમ કહેવાય. આ સત્પુરુષ સાચા છે આપણા માટે કૃપાલદેવ બ્રહ્મચારી કહે તેમ. આ પરમ કૃપાલદેવ સાચા છે, એથી મારું અવશ્ય કલ્યાણ થશે જ, એવા ભાવ હોય ત્યાં આગળ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, બહુ મંદ નહીં જેવા હોય છે. કેમ કે એ લબ્ધિઓ 5 ક્યારે થાય? એક કોડાકોડી સાગરોપમની અંદર આવે ત્યારે એને ઠેઠ આમ કરીને થા પ્રવૃત્તિકરણ સુધી આવે. તેમાં અંતિવાર આવી ગયો. અપૂર્વકરણ કે અનિવૃત્તિકરણ પણ પછી થાય છે. એટલે ત્યાં સુધી આવો એક કોડાકોડી સાગરોપમની અંદર આવ્યો હોય તે જીવને સત્પુરુષ પ્રત્યે સદભાવ થાય છે, ભક્તિ ઉગે છે, નહીં તો થાય જ નહીં. આ સત્પુરુષ સાચા છે, એથી મારું કલ્યાણ થશે જ, એવા ભાવ હોય તો ત્યાં આગળ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા બહુ મંદ છે, નહીં જેવા હોય છે. પણ સાચું ઓળખાણ થાય ત્યારે એવું થાય, કહેતા કહેતી ન થાય. સાચું ઓળખાણ અંતરથી એવો સાચો ભાવ હોવો જોઈએ. કહેતા કહેતી આપણે ઉપરથી એમ કે આપણે તો એ કૃપાલયનું શરણ છે ને, આપણે એને જ માનીએ છીએ ને, આ ઉપરથી કંઈ કહેવાથી ન થાય. સંસારના પદાર્થમાં તીવ્ર રાગ હોય ત્યાં સુધી પરમાર્થ માર્ગમાં નથી. સંસારમાં આપણો જો તીવ્ર રાગ હોય તો તે જીવ પરમાર્થ માર્ગી પુરુષ નથી. જે કામ કરવાથી આત્માનું હિત ન થતું હોય તેમાં કંટાળો આવે. દુઃખના પ્રસંગમાં તેમ સુખના પ્રસંગમાં પણ એને સંસાર ન ગમે ત્યારે તે પરમાર્થી પુરુષ કહેવાય. કે ભલે દુઃખના પ્રસંગમાં તો બધાને ન ગમે, પણ સુખનો પ્રસંગ પણ જેને ન ગમે તેને પરમાર્થી પુરુષ કહે. એટલે કે એમાં પણ સંસારના ભોગવિલાસ આદિમાં પણ કંટાળો આવે, એને ગમે નહીં. સંસારના સુખ પણ તે પરમાર્થ માર્ગી પુરુષ છે. આત્માર્થી સાચો તે છે જેના કશાયની ઉપશાંતા માત્ર મોક્ષ વિલાસ ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ. પછી ભવે ખેદ અંતરદયા તે કહીએ જિજ્ઞાસ. તેવા જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ તો પામે સમકીતને વર્તે અંતર શોધ. એટલે મત દર્શન આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ સમકીત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ.
એવું જ્યારે થાય ત્યારે જાણવું કે સંકિત છે. દુઃખના પ્રસંગમાં તેમ સુખના પ્રસંગમાં પણ એને સંસાર ન ગમે ત્યારે તે પરમાર્થી પુરુષ કહેવાય. એવું જ્યારે થાય ત્યારે જાણવું કે સંકિત છે. સંકિત આવ્યું હોય અથવા જ્ઞાનીનો આશ્રય એને મળ્યો હોય તો જ એને સંસારના સુખ ન ગમે. ખરેખર સાચા પુરુષ, જ્ઞાની પુરુષ મળ્યા હોય અને એનું સાચું શરણ એને લીધું હોય તો જ એને સંસાર સુખ ન ગમે. આપણને ગમે છે કે નહીં, આપણા મનને પૂછીએ તો આપણને ખ્યાલ આવી જાય. અને ગમે છે તો હજુ પરમાર્થ માર્ગી પુરુષ નથી, કચાશ છે. મોક્ષ માર્ગમાં જ્ઞાની અને જ્ઞાનીના આશ્રિત બે છે. જે વસ્તુ જેણે અસાર જાણી તે પ્રત્યે ક્રોધ, માન, માયાલોભ તીવ્રપણે ન કરે. ખરેખર જ્ઞાની પુરુષના બોધથી આ સંસાર અસાર છે, ત્યાં દુઃખ ને દુઃખ જ છે, આદિ વ્યાધિ ઉપાધિ જ છે, ત્રિવિધ તાપાગ્નિ છે કે જન્મજરા મરણ જે વડે અનંત થયા કરે એવું સંસારનું સ્વરૂપ યથાર્થ જાણ્યું હોય તો તેને એ પદાર્થો પ્રત્યે રુચિ ન થાય. જે વસ્તુ જેણે અસાર જાણી તે પ્રત્યે તે ક્રોધમાન માયાલોભ તીવ્રપણે ન કરે. સંસાર બધો ભ્રાંતિરૂપ છે, ખોટો છે એમ એને લાગે. પરમાર્થ જ્ઞાન થાય ત્યારે બધો સંસાર ખોટો લાગે. પછી તે પ્રત્યે તીવ્ર ક્રોધાદિ ન કરે. ભ્રાંતિને લઈને સંસાર સારૂપ લાગતો હોય પણ એ ભ્રાંતિ દૂર થઈ તેથી હવે લાગતો નથી. નાની પુરુષના બોધ વડે વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ સમજાઈ ગયું તો એની ભ્રાંતિ ટળી જાય. પછી એને સંસાર સુખરૂપ ન લાગે. અને લાગતો હોય તો કે છે હજુ એ પરમાર્થ માર્ગી પુરુષ નથી, આત્માર્થી નથી. સાચા પુરુષની શ્રદ્ધા થઈ તો સમ્યક દર્શન થયું. એ બીજ છે, વ્યવહાર સંકિત. અને બીજમાંથી જ વૃક્ષ થાય. એમાંથી બધું પ્રાપ્ત થશે. સાચા પુરુષની શ્રદ્ધા થઈ ત્યારથી એને બીજ રોપાયું. બીજ રોપાયા પછી એમાંથી સંકિત, કેવળ જ્ઞાન, મોક્ષ બધું થશે. શ્રદ્ધારૂપ સંકિત થઈ ગયું તો પહેલું સંકિત બીજા સંકિતનું કારણ અને બીજું સંકિત ત્રીજા સંકિતનું કારણ છે. 751 કહ્યું તે. એટલે પહેલાં પ્રભુશ્રી કે તમે શ્રદ્ધા કરો. તત્વા શ્રદ્ધાનમ સમ્યક દર્શન. 7 તત્વ 9 પદાર્થ કે 6 પદ કે 6 દ્રવ્ય એની શ્રદ્ધા દ્રઢ થવું જોઈએ. એ થાય તો એ બીજ રોપાઈ ગયું અને એ જ્ઞાની પુરુષ દ્વારા જ એ સાચી શ્રદ્ધા થઈ શકે. સાચા પુરુષની શ્રદ્ધા થઈ ત્યારથી એને બીજ રોપાયું. બીજ રોપાયા પછી એમાંથી સંકિત થાય, કેવળ જ્ઞાન થાય, મોક્ષ બધું થાય. બીજ રોપાય તો ઝાડ થાય, ઝાડ ઉપર ફળ આવે. એમ સંકિત છે તે કેવળ જ્ઞાનનું બીજ છે અને વૃક્ષ છે તે કેવળ જ્ઞાન છે અને એના ઉપર ફળ આવે તે રૂપ મોક્ષ છે, મોક્ષરૂપ ફળ આવે. કેવળ જ્ઞાન પ્રાપ્ત કરેલો આત્મા ક્યાં જાય? મોક્ષમાં જાય. કેમ કે એને 4 ગતિમાં જવા માટેના કારણો જ નથી. કર્મો હોય, કર્મ પ્રકૃતિઓ 158 બધી પૂરી થઈ ગઈ, ખલાસ થઈ ગઈ, બધી પ્રકૃતિઓ નષ્ટ થઈ તો આત્મા જાય ક્યાં? તો કે એક સમયમાં આયુષ્ય કર્મ પૂરું થઈ ઉપર ઉઠી અને ઠેઠ સિદ્ધ શિલા પર જઈને બિરાજે છે. એટલે તેનું નીરસ, હવે કૃપાલનો પત્ર પત્રાંક 459. તેવું નીરસપણું પહેલા ઉપર વાંચ્યું આપણે. પરમાર્થ માર્ગનું લક્ષણ એ છે કે અપરમાર્થને ભજતા જીવ બધા પ્રકારે કાયર થયા કરે, સુખે અથવા દુઃખે. પરમાર્થ માર્ગી પુરુષનું લક્ષણ શું? કે અપરમાર્થને ભજતા એટલે કે
જેમાં કંઈ સાર નથી, આત્માર્થ નથી, એવા કારણોને ભજતા જે બધા પ્રકારે કાયર થયા કરે, સુખે અથવા દુઃખે. દુઃખમાં કાયરપણું કદાપી બીજા જીવોનું પણ સંભવે. દુઃખમાં તો બધા કાયર થાય, દુનિયામાં એ જ છે, પણ સંસાર સુખની પ્રાપ્તિમાં પણ કાયરપણું. શ્રી રામની જેમ યાત્રાજીને આવ્યા, એ પછી ક્યાંય ચિત્ત ચોડતું નહીં, કંઈ ગમતું જ નથી, ખાવું પીવું બેસું કંઈ ગમતું નથી. એમ સંસાર સુખની પ્રાપ્તિમાં પણ કાયરપણું, એટલે કે તે સુખનું અણગમવાપણું, નીરસપણું તે પરમાર્થ માર્ગી પુરુષને હોય છે. તેવું નીરસપણું જીવને પરમાર્થ જ્ઞાને અથવા પરમાર્થ જ્ઞાની પુરુષના નિશ્ચય થવું સંભવે છે. કૃપાલ કે એવું સંસારમાં નીરસપણું કે કશાયનું મંદપણું તે પરમાર્થ જ્ઞાને, આત્મજ્ઞાન સંબંધી જ્ઞાનથી જ અથવા પરમાર્થ જ્ઞાની પુરુષથી જ તે દ્રઢ શ્રદ્ધાન થવું સંભવે છે. સંસાર નીરસ ક્યાંથી લાગશે? જ્ઞાનીના બોધથી જ. બીજા પ્રકારે થવું સંભવતું નથી. પરમાર્થ જ્ઞાને અપરમાર્થ રૂપ એવા સંસાર જાણી પછી તે પ્રત્યે તીવ્ર એવો ક્રોધ, માન, માયા કે લોભ કોણ કરે? સમ્યક જ્ઞાનથી, એટલે જ્ઞાની પુરુષના બોધથી. જ્યાં આત્માર્થ નથી એવો અસાર સંસાર તેનું સ્વરૂપ સમજાઈ ગયું હોય તો એ સંસારના કોઈ પણ કારણોમાં તેને ક્રોધ, માન, માયા, લોભ કે છે કોણ કરે? તીવ્ર. કે ક્યાંથી થાય? જે વસ્તુનો મહાત્મ્ય દ્રષ્ટિમાંથી ગયું તે વસ્તુને અર્થે અત્યંત ક્લેશ થતો નથી. સંસારના પદાર્થોનું મહાત્મ્ય જ એના જો પોતાની દ્રષ્ટિમાંથી એટલે સમજણમાંથી ગયું તેને પછી તે પદાર્થનો વૃત્તે રુચિ હોય નહીં. સંસારને વિશે ભ્રાંતિપણે જાણેલો સુખ તે પરમાર્થ જ્ઞાને ભ્રાંતિ જ ભાસે છે. સંસારને વિશે ભ્રાંતિપણે જાણેલું સુખ, આપણે પહેલાં અજ્ઞાનના કારણે સંસારમાં સુખ બુદ્ધિ હતી, તે પરમાર્થ જ્ઞાને ભ્રાંતિ જ ભાસે છે. એટલે આત્મજ્ઞાન થયા પછી તો એને સાવ ભ્રાંતિ જ ભાસે છે. જેમ દોરીને સાપ જાણતો હતો પણ પછી તો કે આ સાપ જ છે, નહીં દોરી જ છે. અથવા ઠૂંઠાને માણસ માનતો હતો પણ જ્યારે ખ્યાલ આવ્યો, દિવસ ઉગ્યો ત્યારે આ તો ઠૂંઠું જ છે, આ તો મારી ભ્રાંતિ હતી, તેમ એને સ્પષ્ટ ભાસે છે. અને જેને ભ્રાંતિ ભાસી છે તેને પછી તેનું મહાત્મ્ય શું લાગે? એવી મહાત્મ્ય દ્રષ્ટિ પરમાર્થ જ્ઞાની પુરુષના નિશ્ચયવાળા જીવને હોય છે. આત્મદ્રષ્ટિ જેને છે એવા પરમાર્થ જ્ઞાની પુરુષના નિશ્ચય જેને આવ્યો છે એવા આત્માર્થીની એવી દ્રષ્ટિ હોય છે, જ્ઞાનીના આશ્રિતની. એવી મહાત્મ્ય દ્રષ્ટિ એટલે એવું આત્માનું મહાત્મ્ય તે પરમાર્થ જ્ઞાની પુરુષના નિશ્ચયવાળા જીવને હોય છે. તેનું કારણ પણ એ જ છે. તેનું કારણ પણ, એનું મહાત્મ્ય લાગવાનું કારણ પણ સત્પુરુષ જ છે. કોઈ જ્ઞાનના આવરણને કારણે જીવને વ્યવચ્છેદ જ્ઞાન થાય નહીં, તથાપી સામાન્ય એવું જ્ઞાન નાની પુરુષની શ્રદ્ધારૂપ થાય છે. કોઈ જ્ઞાનનું આવરણ એના પર હોય તો એને હજુ સ્પષ્ટ ભેદ જ્ઞાન ન થાય, આત્માનો અનુભવ, તો પણ સામાન્ય એવું જ્ઞાન જે જ્ઞાની પુરુષની શ્રદ્ધારૂપે થાય છે, તત્વોની શ્રદ્ધા થાય છે, વ્યવહાર સંકિત થાય છે. વડના બીજની પેઠે પરમાર્થ વડનું બીજ એ છે. શ્રદ્ધારૂપ બીજ રોપાઈ ગયું તો કેવળ જ્ઞાન રૂપ વૃક્ષ થવાનું જ છે. તીવ્ર પરિણામે ભય રહિતપણે નાની પુરુષ કે સમ્યક દ્રષ્ટિ જીવને ક્રોધમાન માયા કે લોભ હોય નહીં. એટલે કે અનંતાનુબંધીના પરિણામ ભય રહિતપણે
સંસારમાં જેને વર્તા કોઈ ભય નથી એવું સમ્યકદર્શી જીવને ક્રોધ માન માર એવા હોય નહીં. જે સંસાર અર્થે અનુબંધ કરે તે કરતાં પરમાર્થ નામે ભ્રાંતિગત પરિણામે અસદગુરુ દેવ ધર્મને ભજે છે તે જીવને ઘણું કરી અનંતાનુબંધી ક્રોધ માન માયાલોભ હોય છે. અને જે સંસારને માટે કશાયનો બંધ કરે સંસારી જીવો તે કરતાં પણ વિશેષ બંધ કોને પડે? જે ધર્મને નામે પરમાર્થને નામે ભ્રાંતિગત પરિણામે ભ્રાંતિથી અસદગુરુ અસદદેવ અને અસદ ધર્મને જે ભજે છે તે જીવને ઘણું કરી અનંતાનુબંધી ક્રોધ માન માયેલો હોય છે. કારણ કે બીજી સંસારની ક્રિયાઓ ઘણું કરીને અનંત અનુબંધ કરવાવાળી નથી. માત્ર અપરમાર્થને પરમાર્થ જાણી આગ્રેજી ભજ્યા કરે તે પરમાર્થ જ્ઞાની એવા પુરુષ પ્રત્યે દેવ પ્રત્યે ધર્મ પ્રત્યે નિરાદર છે એમ કહેવામાં ઘણું કરી યથાર્થ છે. તે સદગુરુ સદદેવ સદધર્મ પ્રત્યે અસદગુરુવાદિકના આગ્રહથી માઠા બોધથી આશાત્મનાય ઉપેક્ષાએ પ્રવર્તે એવો સંભવ છે. તેમજ તે માઠા સંગથી તેની સંસાર વાસના પરિચ્છેદ નહીં થતી હોવા છતાં તે પરિચ્છેદ માની પરમાર્થ પ્રત્યે ઉપેક્ષક છે. એ જ અનંતાનુબંધી ક્રોધ માન માયાલોભનો આકાર છે. એટલે અસદ દેવ અસદ ગુરુ અસદ ધર્મને ભજે અને સાચા દેવ ગુરુ ને ધર્મ પ્રત્યે જેને નિરાદર છે એ જ અનંત સંસાર વધારે છે. અસદ ગુરુવાદિકનો આગ્રહ છે અને એનો માઠો બોધ છે, એનો મિથ્યા બોધ છે અને એને લઈને એક જ્ઞાની પુરુષની આશાતના કરે છે. અને એવા માઠા અજ્ઞાનીનો સંગ છે. મોટામાં મોટો કુસંગ કોનો છે? કુગુરુનો. આવા માઠા સંગથી તેની સંસાર વાસના જતી નથી. તેમ છતાં તે માને છે કે મારી સંસાર વાસના ગઈ. કૃપાલ કે તેમાં તે માઠા સંગથી તેની સંસાર વાસના પરિચ્છેદ નહીં થતી હોવા છતાં તે પરિચ્છેદ માની પરમાર્થ પ્રત્યે ઉપેક્ષક રહે. એ જ અનંતાનુબંધી ક્રોધ માન માયાલોભનો આકાર છે. વિવેચનમાં બ્રહ્મચારી છેલ્લા પેરેગ્રાફ મૂકે છે, બહુ આરંભ પરિગ્રહમાં જીવ પડ્યો છે. કુગુરુના સંગથી છૂટવું બહુ મુશ્કેલ છે. અનંતાનુબંધીને લીધે એને જ્ઞાનીનું ઓળખાણ પડતું નથી. બાહ્ય વસ્તુ પ્રત્યે જ એને લક્ષ રહે છે. સંસારની વાસના ગઈ નથી તો પણ મને ગઈ છે એમ જે માની બેસે છે તે અનંતાનુબંધી સ્વરૂપ જેવું તેવું નથી. અનંતાનુબંધી કસાયવાળો જીવ જ નાની પુરુષનો દ્રોહ કરે છે. આરંભ પરિગ્રહમાં જીવ પડ્યો છે અને કુગુરુનો સંગ છે અને કુગુરના સંગથી છૂટવું બહુ જ મુશ્કેલ છે. એકવાર જેની પાસે જે માન્યતા થઈ ગઈ જેને તે ત્યાંથી છૂટવું બહુ જ દુર્લભ છે. અને એનો જ આગ્રહ એને થઈ જાય. અનંતાનુબંધી કસાય એને લઈને એને સાચા પુરુષની તો ઓળખાણ પડતી જ નથી. અને બાહ્ય વસ્તુ પ્રત્યે જ એને લક્ષ રહે. અને જેમ કે એ તો ત્યાગી છે, મુનિ છે, એને લઈને એના પ્રત્યે વળગી રહે. અને સંસારની વાસના ગઈ નથી છતાં મને તો ગઈ છે એમ જે માની બેસે એ જ અનંતાનુબંધીનું સ્વરૂપ છે. અને એવા જીવો જ નાની પુરુષ પ્રત્યે દ્રોહ કરે છે. આ જ વાત કૃપાલદેવ 137ની ગાથામાં કહે છે, મુખથી જ્ઞાન કથે અને અંતર છૂટ્યો ન મોહ, તે પામર પ્રાણી કરે માત્ર જ્ઞાનીનો દ્રોહ. મુખથી નિશ્ચય વચનો કહે પણ અંતરથી પોતાનો મોહ ગયો નથી. એવા પામર પ્રાણી માત્ર જ્ઞાની કેવરાવવાની કામનાએ
સાચા જ્ઞાની પુરુષનો દ્રોહ કરે છે. મોઢે આત્માની વાતો બોલે, ચોખ્ખું સોનું હોય તેને કાટ લાગે, બ્રહ્મચારી વિવેચનમાં કહે છે. એમ કહે કે ચોખ્ખું સોનું હોય તેને કંઈ કાટ લાગે એમ બોલે, પરંતુ અંદરથી કશાયને જીત્યા નથી. મનમાં તો મોહની જ વાતો રમતી હોય, સંસારની મીઠાશ ગઈ ન હોય, તે અંદર મેલો છે, મોહયુક્ત વર્તે છે. બહાર તો મોટો જ્ઞાની છું એમ મનાવે, અને અંતરમાં માયા અને પાપયુક્ત હોય તેને પામર કહ્યો. તે પામર પ્રાણી કરે. માત્ર જ્ઞાનીનો દ્રોહ કહ્યું તો કે અંદરમાં મોહ છે ને ઉપરથી જ્ઞાનની વાતો છે. પોતાને જ્ઞાનની વાતો મોઢે બોલવી ઘણી ગમે, તે જ્ઞાનીની સમીપમાં છૂટી ન બોલી શકે, તેથી વિચારે કે જ્ઞાની ના આવે તો સારું. જ્ઞાની બોલે તે પણ તેને સાંભળવું ન ગમે. પોતાને ન બોલતા આવડે છે, પોતાને જ બોલતા આવડે છે, તે બધા સાંભળે એમ ઈચ્છે. કોઈ જ્ઞાની હોય તો વિચારે કે આ છે ત્યાં સુધી મારો ભાવ કોઈ પૂછતું નથી, માટે એ જાય કે મરી જાય તો સારું. એવું છે આ દ્રોહ છે જ્ઞાનીનો. બધે શિષ્ય છે તેનાથી જ્ઞાન જે કંઈ પણ સમજણ મળી, યોગ્યતા આવી, તે ગુરુનો દ્રોહ કરે છે. કુલબાલક મુનિની વાત આવે છે એ લખ્યું અહીંયા. જેમ કે કુલબાલક મુનિએ ગુરુ પ્રત્યે વિચાર્યું હતું અને પથ્થર ગબડાવ્યો હતો, તેમ જ્ઞાની પ્રત્યે દ્રોહ થાય એટલે તેમની ઈર્ષા આવે, તેમનું ભૂંડું ઈચ્છે કે નિંદા કરે. જ્ઞાનીને તો તેના પ્રત્યે દયા જ હોય છે. ભગવાન મહાવીરને સંઘમાં એટલા ઉપસર કર્યા, પણ ભગવાનની તો અંતરમાં દયા છે. એને આંસુ આવી ગયા. એટલા ઉપસર કર્યા 6 મહિના, તે દુઃખથી ભગવાનના આંખમાં આંસુ નહીં આવ્યા, પણ જે અહીંયાથી જવા લાગ્યો તે વખતે ભગવાનના આંખમાંથી આંસુ આવી ગયા. કે આ બિચારો અનંત સંસાર વધારીને જાય છે. અમારા સમાગમમાં આવીને અનંત સંસાર વધારીને જાય છે. ભગવાન તો મારે તેને પણ તારે એવા હોય છે. એમ જ્ઞાનીને સર્વજીવ પ્રત્યે કરુણા હોય છે. ટૂંકામાં જેને જ્ઞાનની વાતો માત્ર મોઢે બોલવી ગમે છે અને તે પ્રમાણે આચરણ કરતો નથી, પોતાના અહમભાવ મમત્વભાવરૂપ મોહને પોષે છે અને નિમિત્તને છોડી દેવાનો ઉપદેશ કરે છે, તે જીવ વ્યવહારનો લોપ કરે છે અને તે જ્ઞાનીનો મહાદ્રોહી છે. એટલે મુક્તિ જ્ઞાન કથે અને અંતર છૂટ્યો અને મોહ, તે પામર પ્રાણી કરે માત્ર જ્ઞાનીનો દ્રોહ. એટલે કૃપાલે કહ્યું તે પરમાર્થ માર્ગી પુરુષ નથી કે જે આશ્રય જ્ઞાનીનો લે અને પોતાને મનાવો પૂજાવાની ભાવના હોય તો એ અપરમાર્થ માર્ગી પુરુષ છે એમ કહ્યું. આ પ્રમાણે આ પત્ર 459 પૂરો થયો અને વિવેચન પણ પૂરું થયું. વિશેષ આપણે આગળનો પત્રાંક 460 આવતીકાલે